અરે હા બિસ્કિટ આજ બિસ્કિટ બિસ્કિટ તો હશે હોય લો ને ભાઈ ચલો વેફર આવો વેફર શું હોય ગાણવા નહીં લાવો ગણવા પડે ભાઈ એ તો ગાણેલા થઈ પેલી એક પેલી જીરાની બાટલી આવો જીરા નહીં આ થમ્સઅપ છે એ જે હોય લાવો ને મેલો હોય ને હું શું કહું છું હા બીજું કોઈ રાખતા નથી આ આપણું છે આ તો છોકરો હોય એવું તો કોઈ ભાઈ ગયા ના ભાઈ જે નહીં રાખતા તો એ પેલો ગોળ એટલે ગોળ નું રોડિયું લાઈન નું હા બોલ હવે લ્યો પૈસા છો ગણો પણ ભાઈ તો એક ડોહા ના પણ પૈસા તો ગણવો રાખું પૈસા અમે આલો છે અને હું શું કહું હા ધંધો ચેટલાનો કર્યો છે તોય હમણાં ધંધો પહેલા જેવો થાય છે ભાવ ચેટલા પૈસા પડ્યા છે પૈસા તમારે આલવાના નથી તમારે આલવાના કરતો પૈસા લાય એ, શું એ આ પાડ્યું છે ખોપી નો તું અલ્યા પણ આ તો પૈસા આલ રા ના પાડ્યો એટલે આ મારો છે કોણ હાવાનો અલ્યા મેલ કહું છું મેલ હોય પણ પૈસા મેલે છે કે દાંતડું ગળું લે એવું તું હવે દે ખબર ના પડશે અરે હે ના ને વધ ના હું ઠેર થોડા વધારે કા પૈસા પૈસા ચિયા પૈ દાંતડું ભાજી છે હું શું કહું છું હા હોદ ના થોડા વધારે કમેન્ટ આવશે ને કહેશે ને આ થોડી ને ફોડું અલગ કહી દો છું અલ્યા પણ આ તો આલતો જા ચિયું આ મારો છે આ તો પૈસા લઈ જાશો રે બતાય ને હવે કોઈ વધુ નહીં હવે હું શું કરું પોલીસ ને બોલાવવી પડશે મારે એ ખજૂર એ 60 રૂપિયા કિલો એ લઈ લો ખજૂર હા આટલા ગરમ ફર્યો ને હવે આ ગરમ ફરવું પૂરો ને કે ઓય સોયલે બેઠો વેસું એટલે વેસાઈ જાય હવે કિલો વજી છે હા ઓય સોયલે બેઠો વેસું ખરો તડકો છો છે હા તાપે એટલો પડે છે ને પણ ધંધો આ તો હેરતો છો હો મારો છો બધી ખજૂર વેચાઈ ગયો આ કિલો વધી દે આટલી વેચાઈ ગયો તો પછી સુખ શાંતિ ઘરે જોત ફરો એ ખજૂર હા આ તો હેરતો ધંધો થઈ ગયો છે હવે કિલો વધી દે એટલી તો વેચાઈ દો તો સુખ શાંતિ ઘરે જતો રહું ધંધો સારો થાય છે હો ખજૂર નો એ ખજૂર એ લઈ લો ભાઈ ખજૂર હા મેઠી ખજૂર એ ખજૂર એ ભાઈ લઈ લો ખજૂર એ કાકા હેડો હા શું થા ભાઈ ખજૂર છે આટલી જ વધી છે હવે કિલો વધી છે ચીલ છે હા જુઓ ચાખો તમે મેઠી છે અરે શું મેઠી ટેકડા મેઠી ખજૂર જેવી ખજૂર છે અરે ભયા પણ ખજૂર તો ખજૂર જેવી જ હોય કે હા સોરી ભાઈ ખજૂર જેવી ખજૂર ને હું શું કહું હા ઓડું હા હા પૈસા લાય પણ ભયા આ તો મારે હવે મેં ધંધો કરે એટલા થી જ મારા પૈસા આ ગોમ નો ડોન છો તને ખબર નહીં તો લાગે ઇલાકામ નવો આવ્યો છે પણ ભયા હું તો આજે આવ્યો છું ધંધો અરે કરવા આ ગોમ માં વન વે હેડ વાળો છું હું ના પણ મને નથી ખબર હું ઘરે જતો રહું કારે પદ્ધતિ પૈસા લાય તો એ ભયા રહેવા છે કે આટલા પૈસા અરે આ મારા છોકરાને હું શેમન લઈને જાય તો ખાઈ દવે તાર છોકરા ટેકા ખાહે થયો છે એ મેલ કહું છો હે એ ભયા ભાયા શું હેડ કરો અમાર ધંધાના પૈસા દઈ લે ભયા ઓ ભયા આ તો મારો બડો કોક લુખો હતો મારો તો ધંધો કર્યો એટલે પૈસા લઈને જતો રહ્યો હવે શું કરું હવે ઘરે જવા દે આ તો મારો બડો મહિનો છે ડોન હે ચો હેડ ઓય દુકાન દઉં દુકાને તો ફોન લાય કહું છો તો મારે એટલે શોખ તારો હેડ ખબર ના પડતે આ ડોન ઉભા હોય ડોન મારો છે ને તારો છે ને કરતો ડોન નંબર 1 બનવાનું છે સૂર્યાભાઈ તમને પકડ ફોન લઈ લીધો ઓહો સરપંચ તમને ખબર નહીં આ ગોમનું છે ને ગોમ આખું રોશન કરવાનું છે ડોન નંબર 1 બનવાનું છે સરપંચ ગોમનું નામ રોશન ના થાય બકા તારે ચમ થાય સરપંચ એના માટે ગરીબની સેવા કરવી પડે ગરીબાઈની હા એમ તો તો તમે અમુક બદનામ થાય છો તમારે કોઈ હગુઈ ના કરે શું વાત કરો છો તારે અને તમે સેવા કરશો તો તમારે હગુઈ થાય અને તમારે કોઈ સાક્ષી પૂરે તો સરપંચ પેલું કહેતો ને મેં તો કીધું આવી રીતના કરશે તો હરખાઈ આવશે એમના હાર ખાઈ આવે એમ તારે તો આપણે વસ્તીની સેવા જ કરવાની છે સેવા કરવી પડે હા કોઈ ઘંટું બુટું હોય ને હાસીને સેવા કરવી પડે જેના બાળકા હોય એને એની સેવા કરવી પડે છે તો આજ પછી આપણે છે ને
સરપંચ સેવા જ કરવી છે. હા તો આ ધંધા છોડી બધો હા, આ ધંધા આજથી છોડી જ જવા છે. હા તો સેવા કરતો નોમ બની જાય ઓટોમેટિક. સારું તાર હોશ આપણે સરપંચ હા આજ તો ના હોય ને તો આખા ગામનો આપણે અસલ સેવક બની જવું છે. બધાની ખાલી સેવા જ કરવી છે. આ ધંધો છોડી જવો છે. અસલ ગુંડાગર્દી મેળવી કરવી જ નહીં. અસલ સેવા કરવી હવે. અલ્યા છોકરા ઘરવાળામાં આવશે કોઈ વર રાખે એમ નહીં. છોકરા હાજર માથે આગળ છે લોહડા વાળા. હું તમને છે ને આઈસ્ક્રીમ ખવડાવું ચોકલેટ લઈ આલું હો અસલ મસ્ત ને તમને ઘરે મેલી જો. આપણે રોડ માથે પાછું ના બનવું હવે હાઈવેર બની ગયો છે. હેડો મસ્ત કેવું લાગે લા હાય હાય આ દુકાન કેટલા હશે ઓય એટલું તો કેવો છે પણ હવે કઈ દઉં છે નાવ દોરીને જવું દુકાન નખાવું પૂરું હાય હાય ઓ ભયા શું શું પેટ્રોલ થઈ રહ્યું છે પેટ્રોલ મારા રહેતા ઉછી તમારા હોન્ડા દોરું જ ના પડે. હું શું કહું હા. તારે ખાલી ઉપર બેસો હું ઠેલું હોય. એવું એમ અરે હું આ ગોમનો સેવક છું. શું વાત છે તારે ખાલી મારે સેવક કરવાની છે ગોમની. હાર વડો ભાઈ લોડો પેટ્રોલ ખાલી હું ઠેઠ પેટ્રોલ પંપે મેલી દઉં હો. હાર હાર લોડો ચલો ને આવરો ફટાફટ થઈ. ઓ ભયા હા ચલો છો આ દહીંનું થયેલું દળાવા હેડ્યો છું. અલ્યા પણ મારે રહેતા ઉછી તમારે દવા દાવાની જરૂર જ નહીં. પણ આ તો દહીંનું મારું છે એટલે હું દળાઈને આવરો. તમારું શોખ રહ્યું પણ આ ગોમનો છે ને હા. હું સેવક છું. એ હા અને મારે રહેતા હોય તમારે દવા લાવવું પડે એ સાલે જ ન લાવો. તમે લાવજો ને તમે હાસવીને ઘરે જો. હા હું દહીનું દળાઈને જો નહીં કે આવ્યો નહીં. એમ તારે સારું હેડો તો મારા ગોમનું છે ને ખાલી સેવા જ કરવાની છે. મારે રહેતા હોય તમારે જવું પડે દવા. તો ઘરે પોકડાવજો રૂ. અરે 100% મિલી તું ઘરે દળાઈને હો. એ સારું હા અલ્યા તારી મારો ઓળશો આચાર આટલો બધો સુધરી ગયો હે ને સારું છું અમે ખરાબ કામ કરતો તો હવે સુધરી તો જો મારા દહીંનું દળાઈને હવે આવી છો પતી છે હા કાકા. કોઈ કરે નથી હા બાઈક એકલું પડ્યું છે ઉઠી લે હવે એડો ઉઠાઈ લો. કાકા લોખી હતો હમણાં ભીડ તોડી દેતા આ ના તૂટે કાકા ના તૂટે. શું નહીં લે લે જીઓ લોક નખા બોની તૂટતો જ નહીં. પગ ભાજી જાય પણ લોક ના તૂટે કાકા. લોખંડનો લોક તો કેનો છે અરે મારો ઘર લોખંડે જ આવો ઓય ઓ ભયા હા શું કરો છો? આ ચાવી ખોવાઈ ગઈ છે કે હા લોક ખોલસ ભયા મારે રહેતો છે તમારે લોક ના ખોલવા પડે. તોડી આલજો તો આ તો 10 વર્ષથી મને અનુભવ છો આનો. હે તારે આ ગોમનો હું મસ્યો છું. તોડી આલો હેડો. અરે તરફ ખોલી નાખું તમે જોવો ખાલી. હમ. ખોલાઈ ગયું કે અરે ચમ ઉડી હેડ્યા ભયા. ઓ શું કરે રે આ તો સાહેબ પેલા બે ભાઈને ચાવી ખોરી દીધી કે હા લોક ખોલી ચાલતો હતો. એટલે આ બાઈક એનું છે તો એનું હશે કે સાહેબ હું તો ખાલી મદદ કરતો હતો એની. એટલે આ ટણપા એ તને ખબર છે ઈ રે ઈ સોર હતો સોર બસ સાહેબ હું તો મદદ કરતો હતો. આ ગોમનો સેવક છું હું. એટલે આવી મદદ કરવાની ચોરી કરવાની મદદ કરવાની ચોરી કરવાની મદદ કરવાની ખબર હતી રે કેટલા મોટા ગુંડા હતા તે ખબર રે પણ સાહેબ ઓય ઘર મોરે મસ્ત હતા એટલે મેં કીધું એનું હશે વાંધા એટલે હું તો ખાલી મદદ કરતો હતો લોક ખોલો. ઈ સોર હતા સોર હતા સોર પણ સાહેબ મને તો થોડી હું તો આ ગોમનો સેવક છું ખાલી સેવા જ કરું છું. સાહેબ સાહેબ તને ખબર છે ઈ રે પસા બાઈક એનો સોરેલો હતી અને 4 પૈસો તો બેંકો લૂંટેલી હતી અને એમાં લાગે છે ભેળો તારો હાથ લાગે છે સાહેબ મારો કોઈ હાથ નહીં હું તો ખાલી મદદ કરતો હતો. હજી તો કે મારો હાથ નહીં આ સરપંચ ના કેવું જો ને છૂટી જો ને એટલે મારે હરિયા ગણવાના દાડા આયા. હું મારે જે હતો એ બરાબર હતો. ગુંડાગર્દી કરતો હતી. હે શું હજી તો હા સાહેબ સાહેબ હેલો. હજી તો બરોબર હે